યસ બચ્ચાવાળી અહીંયા આગળ સ્ક્રીનમાં તમને કોલેજ દેખાઈ રહી છે કે જે કોલેજમાં દરેકે દરેક વિદ્યાર્થીનું સપનું હોય છે કે ભાઈ મારે આ કોલેજમાંથી એન્જિનિયરિંગ કરવી છે ભાઈ. તો આ કોલેજનું નામ શું છે? જલ્દીથી કમેન્ટમાં થઈ જાય, એકવાર જલ્દીથી કમેન્ટમાં થઈ જાય કોલેજનું નામ શું છે, પછી હું જણાવું છું ભાઈ. ઓકે, તો આ કોલેજનું નામ છે એલડી એન્જિનિયરિંગ કોલેજ ભાઈ, લાલભાઈ દલપતભાઈ કોલેજ ઓફ એન્જિનિયરિંગ. એનું શોર્ટ ફોર્મ એલડીસીઈ એટલે કે એલડીસીઈ ના નામથી ઓળખાય છે, કે જે બહુ બધા લોકોને ખબર છે કે એલડી એન્જિનિયરિંગ કોલેજ ગવર્મેન્ટ કોલેજ છે ભાઈ, અને એન્જિનિયરિંગ માટેની બેસ્ટમાં બેસ્ટ કોલેજ છે. એનું કારણ છે ડિટેલમાં હું તમને દરેકે દરેક વસ્તુ સમજાવું છું કે એલડી એન્જિનિયરિંગ કોલેજ કેમ પસંદ કરે છે લોકો, એની ડિટેલમાં માહિતી તમને આપવા આવ્યો છું ભાઈ. તો બનાવી રહેજો વિડીયોની અંદર. યસ, અને અત્યારે હાલ જુઓ આની માહિતી શું છે ભાઈ. ઓકે, આ જે ગવર્મેન્ટ કોલેજ છે મેં કીધું એ જ પ્રમાણે ગવર્મેન્ટ કોલેજ છે. અહીંયા આગળ ફી સ્ટ્રક્ચર ખૂબ જ ઓછું છે, નહિવત કહી શકાય એવું, અને દરેક વિદ્યાર્થીનું સપનું આ કોલેજમાં એડમિશન લેવાનું હોય છે. ઓકે, આ જે કોલેજ છે એલડીસીઈ એ કોની જોડે જોડાયેલી છે, કઈ યુનિવર્સિટી જોડે? તો જીટીયુ, ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી. યસ, જીટીયુ સાથે જોડાયેલી કોલેજ છે. આ જે કોલેજ છે એ જીટીયુ સાથે જોડાયેલી કોલેજ છે. અને આ ક્યાં આવેલી છે? તો અમદાવાદની અંદર આવેલી છે, અને સારા એરિયામાં ગુજરાત યુનિવર્સિટી જે કહેવાય એ ગુજરાત યુનિવર્સિટીના એરિયામાં આવેલી છે. ઓકે, એડમિશન્સ ઓફ ધ ડાયરેક્ટર ઓફ ટેકનિકલ એજ્યુકેશન ગવર્મેન્ટ ઓફ ગુજરાત. ઓકે, હવે આ જે કોલેજ બની હતી એ કયા વર્ષમાં થઈ હતી? તો 1948, જૂન 1948માં આ કોલેજની સ્થાપના કરવામાં આવી હતી. અને આ કોલેજને ડોનેશન 25 લાખ રૂપિયાનું ડોનેશન મળ્યું હતું. તેમજ આ કોલેજનું નિર્માણ કરવા માટે 25 લાખનું ડોનેશન આપવામાં આવ્યું હતું. તેમજ 31.2 એકર્સ જમીન દાન પેટે આપવામાં આવી હતી. અને કોણે આપી હતી ભાઈ? તો શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈ. અને એના ઉપરથી ધ કોલેજ વોઝ નેમ્ડ ઇન ઓનર, એટલે કોલેજનું નામ જે છે એ કસ્તુરભાઈ લાલભાઈના પિતાજી એટલે કે લાલભાઈ દલપતભાઈ એમના નામથી એલડી નામ પડેલું છે. લાલભાઈ દલપતભાઈના નામથી એલડી નામ પડેલું છે. અને આ કઈ જગ્યાએ લોકેટેડ છે? તો મેં કીધું એ જ રીતે ગુજરાત યુનિવર્સિટી એરિયામાં છે. તેમજ એલડીસીઈ કેમ્પસ ઇઝ સરાઉન્ડિંગ બાય ધ સેવરલ નેશનલ લેવલ ઇન્સ્ટિટ્યૂટ સચ એઝ ધ PRL ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી. PRL ની નજીકમાં આવેલી આ કોલેજ છે ભાઈ. તો આ ખૂબ જ સારી જગ્યાએ એ આવેલી કોલેજ છે, અને ખૂબ જ પોસ્ટ એરિયામાં રહેલી છે. ઓકે, અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન ATIRA એ પણ નજીકમાં છે. તેમજ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ IIM. યસ, અહીંયાથી IIM પણ એકદમ નજીક છે ભાઈ. તો આ કોલેજનું સપનું એટલા માટે વિદ્યાર્થીનું હોય છે કે ભાઈ અહીંયાથી નજીકમાં ઘણી બધી ઇન્સ્ટિટ્યૂટ છે, ઘણી બધી રિસર્ચ લેબોરેટરી છે, દરેક વસ્તુ આવેલી છે કે એ મેઇન જગ્યાએ કહી શકાય એવી જગ્યાએ કોલેજ છે. ઓકે, હવે વાત કરીએ તો અહીંયા આગળ શું કેમ્પસમાં શું આવે છે? કેમ્પસ ઇન્ક્લુડ્સ એકેડેમિક બિલ્ડિંગ્સ ફોર વેરિયસ ડિપાર્ટમેન્ટ્સ. ઓકે, આ કેમ્પસમાં કઈ કઈ બિલ્ડિંગ્સ હોય છે એની વાત કરી લઈએ. તો બિલ્ડિંગ્સ ફોર વેરિયસ ડિપાર્ટમેન્ટ, અલગ અલગ ડિપાર્ટમેન્ટની અલગ અલગ બિલ્ડિંગ્સ છે. ત્યારબાદ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસ છે, એટલે કે જે એડમિશનની પ્રક્રિયા માટેની જે ઓફિસ છે એ પણ આ જ કેમ્પસમાં રહેલી છે ભાઈ. તેમજ સ્ટુડન્ટ હોસ્ટેલ્સ છે, રેસિડેન્ટલ ક્વાર્ટર્સ ફોર ફેકલ્ટી એન્ડ સ્ટાફ, એટલે કે ફેકલ્ટી અને સ્ટાફને રહેવા માટેની સગવડ પણ આ કેમ્પસમાં રહેલી છે ભાઈ. ક્રિએટિંગ અ વેલ રાઉન્ડેડ એન્વાયરમેન્ટ ફોર લર્નિંગ એન્ડ પર્સનલ ગ્રોથ. યસ, અહીંયા આગળ આ જે કેમ્પસ છે એની અંદર લર્નિંગ થાય એવું એન્વાયરમેન્ટ હોય છે, એટલે તમે સારું એવું ભણી શકો અને તમને અંદરથી ઈચ્છા થાય ભણવાની એવું એક એન્વાયરમેન્ટ હોય છે. અને પોઝિટિવ વાઇબ્સ હોય છે, પોઝિટિવ વાઇબ્સ પણ હોય છે ભાઈ, એટલે કે પોઝિટિવિટી આની અંદર ભરેલી છે, આ કેમ્પસમાં હોય છે. યસ, તો બાદ વિથ ઇટ્સ સ્ટ્રોંગ લેગેસી એન્ડ કમિટમેન્ટ ટુ એકેડેમિક એક્સલન્સ, LDCE continues to be a cornerstone of technology education in region. ઓકે, બધા રિજનમાં ભણાવે છે. ચલો આગળ વાત કરું. હવે આ કોલેજમાં એડમિશન લેવું છે સાહેબ, પણ આ કોલેજની અંદર કટ ઓફ શું હોય છે તો એની પણ માહિતી લઈ લે ભાઈ. તો જરા એની માહિતી આપી દઉં. તો લાસ્ટ યરનું આ જે કટ ઓફ છે
એ તમારી સમક્ષ મૂકી રહ્યો છું કે બ્રાન્ચ વાઇઝ કટ ઓફ છે. સૌથી પહેલા કોમ્પ્યુટર એન્જિનિયરિંગ આ બ્રાન્ચ સૌથી પહેલા ભરાયેલી છે અને જનરલની અંદર 646 યસ આ રેન્ક છે, એટલે કે 646 નંબર તમારો હોય તો 646 સુધીના નંબર સુધીના વિદ્યાર્થીઓને અહીંયા એડમિશન મળેલું છે. બરોબર છે. તમારો જે રેન્ક આવશે કટ ઓફ એટલે કે રેન્ક મળે તમારો કયા નંબરનો, ધારો કે તમારા 300 માર્ક્સનું પેપર અને 120 માર્ક્સનું ગુજકેટનું પેપર છે, એમાંથી 50% માર્ક્સ થયા અને એના ઉપર તમારો મેરિટ નંબર બનશે. એ મેરિટ નંબર તમારો 646 લાસ્ટ યર જે પણ વિદ્યાર્થીનો 646 સુધીનો મેરિટ નંબર હતો એ વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં અહીંયા મળેલું છે. જે જનરલ કોટામાં વિદ્યાર્થીઓ આવે છે એની વાત છે. ઓકે, બીજું છે ઈડબ્લ્યુએસ કોટા. ઈડબ્લ્યુએસ કોટામાં 845 રેન્ક સુધીના વિદ્યાર્થીને મળેલું છે. ત્યારબાદ એસઈબીસી કોટાની અંદર 1227 રેન્ક સુધીના વિદ્યાર્થીને મળેલું છે. ત્યારબાદ એસસી કોટામાં 4559 રેન્ક હોય એવા વિદ્યાર્થીને મળેલું છે અને એસટી કોટામાં અહીંયા આગળ કોઈ વિદ્યાર્થીએ લીધેલું નથી, તેમજ TFWSમાં પણ મળેલું નથી. ત્યારબાદ વાત કરીએ તો અલગ અલગ બ્રાન્ચીસ છે, એ જ પ્રમાણેની બધી અલગ અલગ બ્રાન્ચીસ છે. આઈટી ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે આઈટી, એઆઈ એન્ડ મશીન લર્નિંગ. એઆઈ જે અત્યારે હાલ ચાલે છે એઆઈનો જમાનો, એ એઆઈ એન્ડ મશીન લર્નિંગની અંદર પણ 1070 સુધીના વિદ્યાર્થીઓને કયા રેન્ક સુધીના 1070 સુધીના રેન્ક સુધીના વિદ્યાર્થીઓને એડમિશન મળેલું છે. ત્યારબાદ ઈડબ્લ્યુએસની અંદર 1237 રેન્ક સુધીના વિદ્યાર્થીને એડમિશન મળેલું છે. ત્યારબાદ 1914 એસસીબીસીમાં 1914 રેન્ક સુધી, તેમજ એસસીની અંદર 5870, એસટી કોટામાં 14590 સુધીના રેન્ક સુધીના વિદ્યાર્થીઓને એડમિશન મળેલું છે. બીજો પ્રશ્ન થાય કે સાહેબ અહીંયા આગળ ફી સ્ટ્રક્ચર શું હોય છે? તો આ કોલેજનું ફી સ્ટ્રક્ચર કહું ને તો બહુ જ નહિવત હોય છે. આ કોલેજના ફીઝ સ્ટ્રક્ચરની વાત કરીએ, ફી સ્ટ્રક્ચરની, તો બહુ જ નહિવત હોય છે, બહુ જ ઓછું. ઓકે, નોમિનલ ફીઝ હોય છે. ગવર્મેન્ટની જે ફીસ છે એ નોમિનલ ફીસ છે. તો અહીંયા આગળ આ દરેક બ્રાન્ચ સારામાં સારી જ છે. બધી જ અલગ અલગ બ્રાન્ચીસ છે, એની ટોટલી આ માહિતી છે. આ માહિતી તમારે જોઈતી હોય તો આપણી પીડબ્લ્યુ ગુજરાતીની વોટ્સએપ ચેનલ છે, એમાંથી આ પીડીએફ હું તમને મોકલાવીશ. બરોબર છે? પીડબ્લ્યુ ગુજરાતીની વોટ્સએપ ચેનલ છે, એમાંથી આખું સ્ટ્રક્ચર તમને મળી જશે. ઓકે, ડન છે. પણ એના માટે તમારે પીડબ્લ્યુ ગુજરાતી પર જવું પડશે. તેમજ આજનો આ વિડીયો તમને ઇન્ફોર્મેટિવ લાગે છે તો આગળ બીજો આવો વિડીયો જોઈતો હોય તો એના માટે તમારે ઇન્ફોર્મેશન ઓફ અધર કોલેજીસ, બીજી કોલેજની ઇન્ફોર્મેશન માટેનું એક તમારે ચેટ કરી દેવાનું છે. કમેન્ટની અંદર કહેવાનું છે, કમેન્ટની અંદર કહી દેવાનું ઇન્ફોર્મેશન ઓફ અધર કોલેજ, ઇન્ફોર્મેશન ઓફ અધર કોલેજ. ડન. IOC ઇન્ફોર્મેશન અધર કોલેજ, ઇન્ફોર્મેશન ઓફ અધર કોલેજ IOC લખી દેજો ચેટની અંદર, તો આપણે પછી આગળ વિડીયો બીજો મૂકીશું. ચલો, ત્યારબાદ વાત કરીએ તો ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન. જો આ પણ એક ફિલ્ડ સારી છે ભાઈ, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એ પણ ફિલ્ડ સારી છે. તેમજ મિકેનિકલ એન્જિનિયરિંગ ભાઈ સાબ, મિકેનિકલ, એના પછી સિવિલ છે ભાઈ, એના પછી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ છે. તો આ જે રૂટ છે એ પ્રમાણે જોઈ લેજો અને તમને જે બ્રાન્ચમાં લાગે છે એ બ્રાન્ચ તમે જોઈ શકો છો ક્યાં અટકેલું છે એ ડિટેલ તમને અહીંયા મળી જશે. રોબોટિક્સ એન્ડ ઓટોમેશન, તેમજ કેમિકલ એન્જિનિયરિંગ ભાઈ, તેમજ ઇન્સ્ટ્રુમેશન એન્ડ કંટ્રોલ, ત્યારબાદ ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ, બાયોમેડિકલ એન્જિનિયરિંગ, ત્યારબાદ રબર ટેકનોલોજી, ટેક્સટાઇલ ટેકનોલોજી, પ્લાસ્ટિક ટેકનોલોજી અને એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ. આટલી બધી જ બ્રાન્ચીસો LD એન્જિનિયરિંગની કોલેજમાં ચાલે છે. આ એનું કટ ઓફ છે લાસ્ટ યરનું, એટલે લાસ્ટ યરનું કટ ઓફ એટલે કે મેરિટ નંબર, તમારો જે મેરિટ નંબર હશે એ પ્રમાણે તમને કઈ બ્રાન્ચમાં મળી શકે છે એ શક્યતા છે. એવું જરૂરી નથી કે આ વર્ષે આ નંબરે અટકી જ જાય કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, બની શકે આ વખત 700 નંબરે બી અટકે, ગાડત 500 નંબરે પણ અટકે. એ નંબર ઓફ સ્ટુડન્ટ લેવા ઉપર ડિપેન્ડ કરે છે કે આગળ કયા કોલેજમાં વિદ્યાર્થીઓ એડમિશન લે છે એના ઉપર. પણ LD એન્જિનિયરિંગ સૌથી પહેલાં ભરાય છે. ગવર્મેન્ટ કોલેજ છે, સારામાં સારું એન્વાયરમેન્ટ છે,
ભણી શકો એવી જગ્યા છે અને સારા એવા એરિયામાં રહેલી કોલેજ છે. આજુબાજુ તમને સારી બધી કોલેજો જોવા મળશે, તો તમને જે ગ્રોથ થવો જોઈએ એ ગ્રોથ તમને અહીંયાથી મળી શકે એવું છે. હવે વાત કરીએ સાહેબ, આ તો બ્રાન્ચીસની વાત કરી. હવે બ્રાન્ચીસ પછી આગળ વધીએ મિત્રો, સ્કોલરશિપ પ્રોગ્રામ. તો આ બધી અલગ અલગ કોલેજમાં અલગ અલગ બ્રાન્ચીસમાં તમારે એડમિશન લીધા પછી તમને સ્કોલરશિપ પણ અહીંયા પ્રોવાઈડ કરવામાં આવે છે. કેટલા પ્રકારની? અલગ અલગ 5 પ્રકારની સ્કોલરશિપ છે. સૌથી પહેલી ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ પ્રોગ્રામ. આ જ કેમ્પસમાં અલગ અલગ 5 પ્રકારના સ્કોલરશિપના પ્રોગ્રામ ચાલી રહ્યા છે. ડિજિટલ ગુજરાત, એસટી, એસસી, એસટી, એસસીબીસી અને સોશિયલ ડિફેન્સ, આ 4 કેટેગરી માટે આ ડિજિટલ ગુજરાત નામની સ્કોલરશિપ મળી રહે છે. કોને કોને? એસસી હોય, એસટી હોય, એસસીબીસી હોય કે સોશિયલ ડિફેન્સમાંથી હોય, તો એવા વ્યક્તિઓને, એવા વિદ્યાર્થીઓને આ ડિજિટલ ગુજરાત નામની સ્કોલરશિપ મળી રહે છે. એ સ્કોલરશિપ કેટલા વિદ્યાર્થીઓને અગાઉના વર્ષોમાં મળી છે એની માહિતી લઈ લઈએ. તો 2021 થી 2022 એટલે 2022નું જે વર્ષ હતું એડમિશન આપ્યું એ વર્ષે એસસી કોટામાં 240 વિદ્યાર્થીને આ સ્કોલરશિપ મળેલી છે. એસટી કોટામાં 357, એસસીબીસીમાં 1255 અને એસડી એટલે કે સોશિયલ ડિફેન્સમાં 1 વિદ્યાર્થીને આ સ્કોલરશિપ મળેલી છે. ત્યારબાદ વાત કરીએ 2022-23ની અંદર. 2022-23માં એસસી કોટા 2023-24 અને 2024-25 એટલે આ લાસ્ટ યરની વાત આ છે. તો લાસ્ટ યરમાં જોઈએ વિદ્યાર્થીઓ, તો લાસ્ટ યરમાં એસસી કોટામાં 262 વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળેલી છે. ત્યારબાદ એસટી કોટામાં 515 વિદ્યાર્થીઓને આ સ્કોલરશિપ મળેલી છે. ત્યારબાદ એસસીબીસીમાં 1947 વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળેલી છે અને સોશિયલ ડિફેન્સમાં 0 વિદ્યાર્થી, લગભગ કોઈએ મૂક્યું હોય પ્રસ્તાવ તો ન મળી હોય. ઓકે, ત્યારબાદ આગળ વાત કરું તો એનએસપી પ્રોગ્રામ, એનએસપી કરીને એક સ્કોલરશિપ છે. એની અંદર 108 વિદ્યાર્થીઓને 2021-22માં મળેલી છે. 2022-23માં 74 વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળી. 2023-24માં 71 વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળેલી છે ભાઈ. 2024-25માં 73 વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળેલી છે. ત્યારબાદ પીએમએસએસ, યસ, ઓકે, પીએમએસએસએસ જમ્મુ એન્ડ કાશ્મીર, ઓકે, એટલે જમ્મુ કાશ્મીરમાંથી જે પણ વિદ્યાર્થીઓ ભણવા આવતા હશે એના માટેની વાત છે. ઓકે, તો એમાંથી જુઓ 10, 10, 16 અને 12. ત્યારબાદ આઈસીસીઆર 21, 28, 48 અને 61. જો લાસ્ટ યરમાં આ આઈસીસીઆરની સ્કોલરશિપ જે છે 61 વિદ્યાર્થીઓને મળેલી, લાસ્ટ યરની વાત કરીએ તો. બાકીના વર્ષ તમે જોઈ શકો છો. ત્યારબાદ IACTE પીજી સ્કોલરશિપ, પોસ્ટ ગ્રેજ્યુએશનની સ્કોલરશિપ પણ મળે છે ભાઈ. અંડર ગ્રેજ્યુએશન પછી પોસ્ટ ગ્રેજ્યુએશનની પણ સ્કોલરશિપ અહીંયા અવેલેબલ છે. તો 2021-22માં 131 વિદ્યાર્થીઓને મળી હતી. ત્યારબાદ 2023માં 58, 2024માં 31 અને લાસ્ટ યર 39 વિદ્યાર્થીઓને આ સ્કોલરશિપ મળેલી છે ભાઈ. એટલે તમે ગ્રેજ્યુએશન પૂરું કરો પછી પીજી કરવા જશો પોસ્ટ ગ્રેજ્યુએશન, તો એમાંથી પણ અહીંથી તમને સ્કોલરશિપ પ્રોવાઈડ કરવામાં આવી શકે છે ભાઈ તમારા પરફોર્મન્સ ઉપર. સાહેબ આ તો સ્કોલરશિપની વાત કરી. હવે કદાચ અમે આ કોલેજમાંથી ભણી રહ્યા અને બહાર નીકળીશું તો જોબ ઓપોર્ચ્યુનિટી માટે શું, તો એની પણ માહિતી આપી દઉં ભાઈ. તો જુઓ અહીંયા આગળ જોબ ઓપોર્ચ્યુનિટી માટેની વાત કરીએ તો અહીંયા આગળ યર લખેલા છે. યર 2025, 24, 23, 22 અને 21. ઓકે, આ ટોટલ સ્ટુડન્ટ પ્લેસ્ડ કેટલા વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ મળી છે? 200, 400, 600, 800, 1000 ને 1200. અને આ બાજુ જે દેખાય છે ટોટલ નંબર ઓફ કંપનીઝ વિઝિટેડ, એટલે કે આ કેમ્પસમાં કેટલી કંપનીઓ વિઝિટ કરી ચૂકી છે એની માહિતી છે. તો જુઓ જરા 2025ની વર્ષની વાત કરીએ. 2025નું જે વર્ષ હતું, 2025નું વર્ષ એ જે હતું એ વર્ષમાં 155 કંપનીઓ આવેલી. જુઓ આ કંપની બતાવે છે, સમજો આ એક્ઝેક્ટલી આની આજુબાજુ છે. તો 155 કંપનીઓ અહીંયા આવેલી છે. 2025ના વર્ષમાં 155 કંપનીઓ વિઝિટ કર્યું હતું આ કેમ્પસનું. અને એમાંથી કેટલા વિદ્યાર્થીઓ સિલેક્ટ થયા હતા? તો 1039 વિદ્યાર્થીઓ સિલેક્ટ થયા હતા. 1000 ઉપર છે. અહીંયા આગળ 2025ના વર્ષમાં
ટોટલ 155 કંપનીઓ વિઝિટ કરી હતી અને એમાંથી 1039 વિદ્યાર્થીઓને લાસ્ટ યર પ્લેસમેન્ટ મળેલું છે આ કેમ્પસમાંથી, LDCE ના કેમ્પસમાંથી, બરોબર, LDCE ના કેમ્પસમાંથી, LD કોલેજ ઓફ LDEC ના કેમ્પસમાંથી, LD એન્જિનિયરિંગ ઓફ કોલેજ, ઓકે, LD ના કેમ્પસમાંથી તમને લાસ્ટ યર 1039 વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ મળેલું છે ભાઈ. બહુ ઇમ્પોર્ટન્ટ કોલેજ છે, છોડાય નહીં, બરોબર છે. ત્યારબાદ 2024ના વર્ષમાં 129 કંપની આવી હતી, એમાંથી 943 વિદ્યાર્થીઓને સિલેક્ટ કરીને ગઈ હતી. ત્યારબાદ 2023, 22 અને 21 એ તમે જોઈ શકો છો. અને જો તમારે આ જોઈતી હોય, પ્રોપર શાંતિથી જોવું હોય તો એના માટે તમને મળી રહેશે. શું મળશે? PDF. અને PDF ક્યાંથી મળશે? તો PW ગુજરાતીની વોટ્સએપ ચેનલમાંથી. નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક દેખાશે PW ગુજરાતીની વોટ્સએપ ચેનલની, એ લિંક પર ક્લિક કરી દો અને ત્યાંથી જતા રહો PW ગુજરાતીની વોટ્સએપ ચેનલમાં અને ત્યાંથી તમને આ વસ્તુની PDF મળી જશે. આ વિડીયોની લિંક સાથે હશે, એટલે એવું ના લગતા કે સાહેબ મળી નથી, બરોબર છે. વિડીયોની લિંક સાથે હશે. અને બીજી વાત કરી દઉં તો કદાચ તમારે આના પછી બીજી કોઈ કોલેજની ઇન્ફોર્મેશન જોઈતી હોય તો તમારે કમેન્ટમાં લખવાનું છે IOC. કમેન્ટમાં તમારે લખવાનું છે IOC ભાઈ. ત્યારબાદ બસ તો જરા આ વાત કરી દઈએ કેવી બધી કંપનીઓ આવેલી છે. આટલી બધી જ કંપનીઓ આવે છે, એમાંની 4-5 કંપની મોટી નામ આપી દઉં તમને. તો સૌથી પહેલા GNFC, જે બેસ્ટમાં બેસ્ટ કંપની કહી શકાય. તેમજ સેમસંગ કંપની, અમૂલ કંપની છે, ટાટા કેમિકલ્સ લિમિટેડ, ટાટા મોટર્સની વાત કરી લઈએ, બરોબર છે. બહુ બધી નામચીન કંપનીઓ છે. જુઓ, ટોરેન્ટ ફાર્મા, ટોરેન્ટ પાવર, ઓકે, બધી નામચીન કંપનીઓ છે ભાઈ. ઓકે, તોશિબા છે, ડન, મારુતિ છે, મારુતિ ટેકનોલોજી, GMB છે, ઓકે, રિલાયન્સ જોઈ લે ભાઈ, રિલાયન્સ, સુઝુકી, બરોબર. આ બધી જ મોટી કંપનીઓના નામ તમે જાણો છો. ઇવન અહીંયા ઘણા બધા કંપનીના લોગોસ છે, ઘણી બધી કંપનીઓ છે. નિરાંતે તમે જોજો, આ PDF ડાઉનલોડ કરી લેજો. તમને નિરાંતે શાંતિથી બધી જ કંપનીઓની ઇન્ફોર્મેશન તમારે જોઈતી હોય તો દરેકની વેબસાઇટ બનાવેલી જ હોય છે. તમે કંપનીનું નામ લખશો, વેબસાઇટમાં જોઈ લો, ડિટેલ મળી જશે. ડન છે? ચલો, ત્યારબાદ હવે લાસ્ટ વાત કરી દઉં તો અહીંયા આગળ ડિપાર્ટમેન્ટ કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન, એટલે તમારે જે ડિપાર્ટમેન્ટ જેની જરૂર હોય એ ડિપાર્ટમેન્ટમાં કોન્ટેક્ટ કરી શકો. તમારે જનરલ ઓફિસની જરૂર હોય તો તમારે આ ઈમેલ ઉપર કોન્ટેક્ટ કરી શકાય. એમાં જનરલ ઇન્ક્વાયરીઝ એન્ડ એડમિનિસ્ટ્રેટિવ મેટર્સ તમને ત્યાંથી મળી જાય. એટલે આ ઓફિશિયલ LDCE LD કોલેજ ઓફ એન્જિનિયરિંગ LDCE.ac.in કરશો એ તમને મેલ કરો, તમને બધી માહિતી મળી જાય. તેમજ એડમિશનની માહિતી જોઈતી હોય તો આના ઉપર મેલ કરવાનો. સ્ટુડન્ટ સેક્શનની વાત કરવી હોય તો એના ઉપર મેલ કરી શકાય. હોસ્ટેલની વાત કરીએ તો આના ઉપર ક્લિક કરી શકાય. તેમજ સ્ટોર એન્ડ પ્રોક્યુરમેન્ટ, ઓકે, સ્ટોર એન્ડ પ્રોક્યુરમેન્ટની વાત કરવી હોય તો એના ઉપર મેલ કરી શકાય. ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટની વાત કરીએ તો આના ઉપર મેલ કરી શકાય. તો ભાઈ આ દરેકે દરેક માહિતી બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો શું આ માહિતી તમને કેવી લાગી એ જરૂરથી કમેન્ટમાં મને જણાવજો. શું આવી બીજી માહિતી તમારે જોઈએ છે? તો જલ્દીથી બીજી કોલેજની માહિતી જોઈતી હોય તો આજના આ વિડીયોમાં તમારે કમેન્ટ કરવાની છે ભાઈ IOC, ઇન્ફોર્મેશન ઓફ અધર કોલેજ. તો બીજી કોલેજની પણ તમને ધીરે ધીરે ઇન્ફોર્મેશન મળશે. બહુ જ ઇન્ટરેસ્ટિંગ ઇન્ફોર્મેશન ધીરે ધીરે મળતી જશે ભાઈ. આ તો હતી LDની વાત. બીજી કોલેજની ઇન્ફોર્મેશન જોઈતી હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો IOC ભાઈ. ચલો તો મળીએ બેટા, ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય એન્ડ થેન્ક યુ.